બનવા જ ન જોઈએ. અનાથ આશ્રમ બને એક વાત અલગ, બાકી ઘરડા ઘર બનાવવા હા ઘણા રહેશ ઘરડા ઘરમાં સંબંધો પૂરા થઈ જાય ત્યાં ડોકાતાય નથી. ઘરડા ઘરમાં રહેવા વાળા રોવે છે એ ન્યાય તે હું જઈ આવેલો છું અને ન્યાય રોવે છે કે બાપુ અમારે 3 દીકરા છે પણ એક કે હજી નથી આવ્યો. પૈસા મોકલી દે અમારા જે ખાવાના હોય હું પૈસાથી મા બાપ મળે એ ભાઈ મળે હે પૈસાથી માં મળે? કરોડો રૂપિયા દેતા બાપ મળે? વેસાતા મળે મા બાપ? એના દૂધની કિંમત થાય? અત્યારે આપણે દૂધની કિંમત કરે છે અમુક છોકરાઓ કે તે દૂધ પાયું એના પૈસા લઈ લે. જવા દે, લોહીનું દૂધ કરીને પાયું હોય એના પૈસા તું ક્યાંથી આપી? તારી શું તાકાત છે? તને ખોળામાં લઈને મોટો કર્યો. એક છોકરાને માં એમ કહેતી કે બેટા મેં તારી હાટું બહુ કર્યું બેટા, હું આમ ઘરે દવણા કર્યા, મરસા ખાંડ્યા અને મેં તને ભણાવ્યો. બેટા કાંઈક મારામાં ધ્યાન દે ને, કાંઈક મને દે ને. તું એકનો એક છો, મારી લાકડી છો, કાંઈક આપ ને. મને આમ હાવ આમ ભિખારણની જેમ રાખે. જ્યારે હોય તારે માં બિચારી આવું કે પોતાનો બળ આપો. એક દી એ છોકરાએ કીધું કે માં તે શું કર્યું તે એમ કે ને. તો જ્યારે હોય તારે એમ કે મેં બહુ કર્યું. શું કર્યું? બેટા મેં તને જન્મ આપ્યો, 9 મહિના ઉદરમાં રાખ્યો, એમાં શું નવાય છે? છોકરો કે એ તારી ફરજ હતી, તે મને મોટો કર્યો, એમાં હું તારી ફરજ હતી, એમાં તે શું કર્યું? માને ક્રોધ આવ્યો ને એટલે માએ 5 કિલાનો પાણો લીધો અને 5 કિલાનો પાણો લઈ અને હાડલામાં બાંધીને એ છોકરાના પેટે બાંધ્યો આમ અને પાટો બાંધી અને પાણો માલપા રાખીને કીધું કે બેટા 9 મહિના મેં આવી રીતે તને પેટમાં રાખ્યો. 9 મહિના નહીં પણ તું 9 કલાક આ પાણો રાખીને ફરતો તને ખબર પડે. ફરતો આમ હાલી જો જઈ. 5 કિલાનો પાણો તું પેટે બાંધીને હાલી જો જઈ તને ખબર પડે. એક પાણો જો પેટે બાંધીને તું હાલી ન એકતો હો તો મેં તને 9 મહિના પેટમાં રાખી અને મેં આ બધું કર્યું હશે. એ કેમ કર્યું હશે તું વિચાર કર. અત્યારના છોકરાઓ આવો જવાબ આપે છે. મોબાઈલ યુગ છે, કોમ્પ્યુટર જમાનો છે, હું તમે પ્રગતિ ઉપર સહી જરૂર આગળ વધી, આગળ જાઓ, જ્ઞાન અને વિજ્ઞાન બે હારે રાખો, બધુંય તમને છૂટ. પણ માવતર જેના નો ઠર્યા એ બધી સંપત્તિ ધૂળ સમાન છે. એક કાંગછી જેટલો રોટલો નડે તમને, એક ખૂણામાં ખાટલો પડ્યો હોય. જોકે અહીંની વાત નથી, અહીંયા તો વડીલો બહુ સુખી છે. અત્યારે અહીંના ડોહલાઓને તો જલસા છે. એના માટે તો કેટલું થાય છે. બાકી ગામડામાં આવો મલકમાં હજી આશ્રમોની માલપા ડોહલાઓ રોટલા ખાય છે. તમારે અખતરો કરવો હોય ને જોવા આવવું હોય તો આવજો મારા આશ્રમે. છોડી દીધેલા, ત્યાગ કરી દીધેલા, ચૂપચાપ અમે મદદ કરી નાખી. લે બાપ લઈ જા, અમારે બીજું શું કરવું? આ પુણ્યનું કામ છે ને. રોતા રોતા આવે તો અમે ખિસ્સામાંથી કાઢીને આપી દઈએ. લે તું રાજી થા. એટલે ફરી એકવાર હાથ જોડી તમારા મલકનો છું, તમારો છું, તમે મારા છો, અંગત નાતા છે.
અંગત સંબંધોને છે, એટલે થોડુંક કહું છું, થોડીક જાગૃતિ લાવજો. રાખો ભલે ભલે માવતર જે થયા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કોઈ દી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. તો સગુણાને એના સાસુ દુઃખ આપે છે. 20 વર્ષ થા તું પરણીને આવી છો સગુણા, કોઈ દિવસ પોકરણ ગઢમાંથી કાંઈ હંધેહો આવ્યો નથી ને આજ તને સપનું આવ્યું. તારા પિયરમાંથી કોઈ તને મળવાય આવ્યું નથી. સગુણાને જરાક મેણું આપે છે કે રામદેવજી મહારાજ તારો હગો ભાઈ ક્યાં છે? અને એ વખતે સગુણા રડે છે. મેં પહેલાં કહી દીધું છે કે લાસા અને સગુણા એ અજમલજી મહારાજના ભાઈની દીકરીઓ છે, રામદેવજી મહારાજની હગી બહેનો નથી. એક છે દ્રૌપદી અને એક છે સુભદ્રા. બેયના ઋણ પૂરા કરવા માટે બે અવતાર લીધા છે. પૂર્વનું અધૂરું હતું, પૂર્વના વચન આપેલા હતા. મહાભારતના યુદ્ધમાં જ્યારે અભિમન્યુને મારે અને એ વખતે સુભદ્રા ભગવાન કૃષ્ણની પાસે આવીને રડે છે. હાથ જોડ્યા છે. સુભદ્રાએ ખોળો પાથરીને કીધું કે હે ગોવિંદ, હે ગોપાલ, હે ગિરધર, તારી નજર સામે એક બાળકની હત્યા થાય, અનીતિથી મારે, અને તું કાંઈ બોલ્યો નહીં. મારો પુત્ર અભિમન્યુ આજ યુદ્ધના મેદાનમાં અનીતિથી માથે ઘા થાય, એ ભાઈ મહાભારતના પ્રસંગમાં તો બતાવે. કૌરવોએ તો કદાચ કપટ ઓછું કર્યું, બાકી પાંડવોએ જેટલા કપટ કર્યા છે ને, જેટલા ઉજળા થઈને જે મોળું કરે છે ને, એવું બીજું કોઈ નથી કરતું. ભીષ્મ પિતાને મારવામાં કપટ કર્યું, કર્ણને મારવામાં કપટ કર્યું. પરમાત્મા કૃષ્ણ હારે હોવા છતાંય એ ભાઈ નાના માણસો એક જ વખત ભૂલ કરે, એકાદ વખત ભૂલ થઈ જાય ને પછી માફી માગી લે. બાકી મોટા જે ભૂલું કરે છે ને, એના ઇતિહાસ લખાણા છે. મહાભારતમાં લખ્યું છે આવું. સુભદ્રાએ ખોળો પાથર્યો, તું કાંઈ બોલી ન હોય. એ વખતે
ભગવાન કૃષ્ણ કહે સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખે કહેવું મુનિનાથ જીવન મરણ જશ અપજશ હાનિ અને લાભ આ વિધાતાના હાથની વાત છે. ભગવાન કહે આ મારા હાથની વાત નથી. છતાંય તું ભગવાન છો, તારે અટકાવવા જોઈએ નહીં. કર્મના સિદ્ધાંતને કોઈ તોડી શક્યું નથી. ભગવાન કહે હું હોઉં તોય ભલે, તું હો તોય ભલે. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. પ્રાસી કેરા પીપળે, પછી ભીલે લીધા પ્રાણ. હિસાબ સુખતે કરતા હોય એવું નથી લાગતું યુદ્ધમાં? ગયા જન્મના હોય, આ જન્મના હોય, હામાં હામાં જ્યારે મેદાનમાં આવે ત્યારે તમે મહાભારત પ્રસંગ જુઓ. ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થાય, કંસ અને કૃષ્ણનું યુદ્ધ થાય. એ કાંઈક હિસાબ એકાબીજાના પૂરા કરે છે, એકાબીજાની લેણ દેણ પૂરી કરે. કર્મના સિદ્ધાંતો આ બધા ભલે હાથ જન્મે પણ એ દેખાડે, એના હિસાબ સુખતે કરે છે. તો પાંડવ ઘેરે પ્રગટાણી મોરીમાં. આપણે કહીએ છીએ પટરાણી નહીં, પટરાણી નહીં. એ કોઈની પટરાણી નથી, જગતની માં છે. એ તો પાંડવ ઘેરે પ્રગટાણી મોરીમાં. તને જ્યાં જોવું ત્યાં
બતાવે, ચક્રાદય બતાવે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આખા જગતની અંદર વ્યાપી રહેલું કોઈ તત્વ હોય તો ઈ છે મા તત્વ. વેદનું પ્રમાણ. કોણ કહે છે સ્ત્રીનું મોઢું ન જોવે? આપણા ઉપનિષદ બતાવે, આપણા વેદ બતાવે. વેદ ખોલીને જોઈ લો. નારી જગતમાં પૂજની છે. હા, કંચન અને કામિનીનો ત્યાગ કરવાનું જરૂર લખ્યું. કેવી નારી? ઉલટા નારી હોય એનો ત્યાગ કરવો એ લખ્યું છે. અધમ અધમ હોય એ. બાકી અમારે રામદેવજી મહારાજે ચમારની દીકરીને પાટે બેહારીને મહાપંથના માર્ગે નવો શીલો પાડ્યો. રામદેવજી મહારાજે હરિજનની ચમારની દીકરીને બેહારી. હા બેટા બે, હું ચમાર છું. કોણ ચમાર છે? ઉદ્ધાર કર્યો રામદેવજી મહારાજે. એ વખતે રણુજામાં કોઈ નહીં હોય, ઘણા હતા. નેતલદે નહોતા, હતા. કેમ ડાલીને બેહારી? એની પાછળ આખી કથા. એ વખતે જે ભેદ હતા, એ વખતે નારીનો જે તિરસ્કાર થતો એને રામદેવજી મહારાજે જગતમાં પૂજની બતાવી. અને ત્યાં સુધી કીધું કે સતી વગર આ ધર્મ નહીં હાલે, એમ કીધું રામદેવજી મહારાજે. કોઈ જગ્યાએ ત્યાગ કરવાનું લખ્યું નથી. આપણે આપણી રીતે કહેતા હોય એક વાત અલગ છે. બાકી શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ નિંદા નથી નથી ને નથી. એ તું કાળી નહીં કલ્યાણી રે માયા તું કાળી ને દ્રૌપદી એ મહામાયા છે, જગદંબા છે. એ કોઈની રાણી નથી, કોઈની પટરાણી નથી. અને કોઈની પટરાણી બને નહીં. માયા કોઈની થઈ નથી, થશે નહીં. મહામાયા છે, આદિશક્તિ સ્વરૂપા છે. તમે એની ઉપાસના કરતા હો ને મહામાયાની, તો 4 પ્રકારની ઉપાસના થાય છે. દીકરીના ભાવથી, માના ભાવથી, પત્નીના ભાવથી, બહેનના ભાવથી. તમે જેવા ભાવથી એની ઉપાસના કરો એવું તમને મળે. અને પછી વિકરાળના ભાવથી કરો તો એ વિકરાળ થાય, પછી મહાકાલે બને. ન કરી કુમારિકા બને, હિંગળાજ બને. બાકી વિકરાળ ઈ બને, એની વરુડી બને, એની પછી ખોડિયાર બને. જેવા ભાવથી ભજો. એટલે કહે છે કે આ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. દ્રૌપદીને ભરોસો હતો ભગવાન કૃષ્ણ ઉપર. ગોવિંદની હારે એને જૂનો નાતો હતો, બહુ જૂનો સંબંધ છે. પરીક્ષિત મહારાજે જ્યારે સુખદેવજી મહારાજ કથા કરે ને એ જ્યારે એને ગતિ તરફ લઈ જાય, અને માતાના ઉદરમાં જે પરીક્ષિત મહારાજ જ્યારે હોય ને પછી બ્રહ્માસ્ત્ર મારે ને પછી ઉત્તરાને જે ગર્ભમાં વેદના થાય ને, પછી દ્રૌપદીની પાસે ઉત્તરા જાય છે અને પોતાની વેદના કહે છે. અને પછી ઉત્તરાને આ માર્ગ બતાવે છે. કોણ? દ્રૌપદી. કે જ્યારે જરૂર પડે ને જીવનમાં, તારે અતિશય વેદના થાય, તારે હું તને આ રસ્તો બતાવું કે તું ગોવિંદને યાદ કરજે. એમ ઉત્તરાને બતાવે. ગર્ભમાં વેદના થતી હોય બ્રહ્માસ્ત્ર માર્યા પછી.
કારણ કે કૃષ્ણને હું ઓળખું છું ને એટલું કોઈ ઓળખી શકતું નથી. આવું દ્રૌપદી બતાવે મહાભારત. પછી જ્યારે 12 વર્ષનો વનવાસ મળે પાંડવોને, દુર્વાસા ઋષિ જ્યારે એની કુટિયા ઉપર આવે અને કહે છે કે બેટા ભોજન તૈયાર કર, હું સ્નાન કરીને આવું. 12 વાગેલા. અક્ષય પાત્ર જેને ખપ્પર કહે છે, ખપ્પર વાળી, એ અક્ષય પાત્રને એવો નિયમ હતો, અન્નપૂર્ણાનું સિદ્ધ કરેલું ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના કરિયાવરમાં આપ્યું હતું કે લે આ લઈ જા, તારે આગળ જતા આની જરૂર પડશે. અને પછી એનો નિયમ છે કે અક્ષય પાત્રમાં બપોરે ભગવાનને ભોગ લગાડ્યા પછી પાત્રને ઉટકી નાખ્યા પછી એમાંથી કાંઈ નીકળે નહીં. પછી બીજા દિવસે 12 વાગે પાછી વસ્તુ નીકળે, જે સંકલ્પ કરો એ. આ ભોજન પૂરું થયું, ભગવાન દુર્વાસા ઋષિ આવ્યા, ખપ્પર ઉટકાઈને મુકાઈ ગયું હતું, ભોજન બનાવવાનું કહીને ગયા. હવે કરવું શું? પાસે કાંઈ હતું તો નહીં, ધર્મ સંકટ આવ્યું. અને એ વખતે ભીતરમાંથી દ્રૌપદીએ કહ્યું છે કે હે ગોપાલ, હે ગોવિંદ, આજ મારે એક બાજુ અતિથિ ધર્મ છે મારો, એક બાજુ મારો બાપ આવ્યો છે મારા ઘરે અને મારા ઘરમાં કાંઈ છે નહીં, એક બાજુ મારા આશરાનો ધર્મ છે, શું કરવું? ના પાડું તો મારો ધર્મ લાગે, હા પાડું તો હું જમાડી શકું એમ નથી, એવી મારી સ્થિતિ નથી. આવા સમયે હે ગોવિંદ મારી વારે આવે. કૃષ્ણને યાદ કર્યો, કારણ કે એને અખતરો થઈ ગયો હતો ને, અનુભવ થઈ ગયો હતો. દુશાસન સોટલો પકડીને લાવ્યો, પછી ભીમ સામું જોયું, સહદેવ સામું જોયું, નકુળ સામે જોયું, ધર્મરાજને આમ આમ પાંચેને સામું જોયું, અને ગંગાના દીકરા ભીષ્મની સામું જોયું, દ્રોણની કોઈ બતાવ્યું ન શક્યું. અને પછી ભગવાન ગોવિંદને યાદ કર્યો, પછી જે આવ્યો છે આપ જાણો છો. દ્રૌપદીને ખબર પડી ગઈ કે સંસારમાં કોઈ સંબંધ કામ લાગતા નથી. જ્યારે એવી સ્થિતિ આવી જાય, તુલસી ઇસ જીવ કો 3 ઠોર વિશ્રાવ, સંત સગો, ગુરુ સગો, અંત સગો શ્રી રામ. એવી વિકટ પરિસ્થિતિ આવી જાય ત્યારે મારો ને તમારા હગા ગણો તો 3 જણા, કાં તો ભગવાન, કાં તો મારો ને તમારો ગુરુ, કાં તો કોઈ સંત. આ 3 જ મારું ને તમારું બાવડું પકડશે, બીજું નહીં પકડે. એવી પરિસ્થિતિ આવે તારે આપણી હારે રહેવા વાળા ખહી જાય, એક ભાણામાં ખાનારા નીકળી જાય, દેહ જયારે નાશ પામવાની તૈયારી છે ત્યારે ધ્યાન દેના. બરાબર, કોઈ શેરો કરીને નહીં ખવડાવે, તરસોડી દેશે, ત્યાગ કરશે. અને એવા સમયમાં કોણ યાદ આવે? હે ભાઈ, એવા વખતમાં મને ને તમને કોણ યાદ આવે? જે આપણા હોય એ જ યાદ આવે. હે બાવાજી તમારા હશે તમને માન છે રે, બાવાજી તમારા હશે તમને માન છે રે, એને આસ રે નહીં આવે રે, પરબના પીર બાવડલી
શેરે એને આસરે નહીં આવે જગાર રે પરબના વીર બાહોરની રાજાની ધણી મારા લાજ શેરે બાવાજી તમારા હશે તમને માન શેરે બાવાજી તમારા હશે તમને માન તેથી આપણા હશે એ જ આપણી પાસે આવશે ભાઈ, બીજા કોઈ આવશે નહીં. આવું અમરમાં બતાવે એવી સ્થિતિ આવે તારે. ટુકડો લઈને જોડી લઈને જ્યારે આવતી હોય ને પછી બગસરાના માણસો એની વાહે પડે, એના રૂપ જોઈને એ વખતે આ શબ્દો નીકળે અમરના. અને આ ગાતી જાય ને પરબમાં પોગી ગઈ બાપ. એક રાશવાદ છેટું રહ્યું એ ઓલા ઘોડા લઈને દોડે ના એમનું દોડે, આંધી નો એ ક્યાં. કારણ કે એને ભરોસો હતો દ્રૌપદી જેટલો, એને વિશ્વાસ હતો મારો બાપ બેઠો છે. અને દ્રૌપદીએ પોકાર કર્યો ભાઈ. અને ત્યાં તો દ્વારકા વાળો આવીને બોલ્યો, પાંચાળી ગોવિંદ, હું તને હમણાં યાદ કરતી, તું યાદ કરી, હું ન આવું તો હું દ્વારકા વાળો નહીં. તું બોલાયો અને હું હાજર થાવ. શું છે? કાંઈ નહીં. બોલે બેન મારે જમવું છે. ભગવાન કૃષ્ણ સામેથી બોલ્યો. આ દ્રૌપદી કે એ તો માથાકૂટ છે. બોલ્યા 60,000 ને લઈને આવ્યો છે આપણો બાપ ગુરુ, હવે એને જમાડવાનો વેત નથી, તું હવે માગે. દ્રૌપદીની આંખમાં આંસુ આવ્યા. એક બાજુ સંત, એક બાજુ પરમાત્મા, એક બાજુ પોતાનો ધર્મ.